નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન વિષયના 5મા ચેપ્ટર કે જેનું નામ છે ચુંબકત્વ અને દ્રવ્ય. એના ગયા લેક્ચરની અંદર આપણે પૃથ્વીના ચુંબકત્વ વિશે પ્રાથમિક માહિતી મેળવેલી. આ પૃથ્વીના ચુંબકત્વ અને ચુંબકીય ક્ષેત્ર સમજવા માટે કેટલાક પ્રાચલો છે, કેટલાક એવા અચળાંકો છે કે જેને આપણે ઓળખવા પડે. આજે આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવા કેટલાક પ્રાચલો, અચળાંકો એને ઓળખશું. પ્રથમ અચળાંક છે ચુંબકીય દિક્પાત કોણ અથવા મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન અથવા ચુંબકીય દિક્પાત કોણ. આ ડેક્લિનેશન અથવા દિક્પાત કોણ કેપિટલ ડી વડે દર્શાવવામાં આવે છે. ડેક્લિનેશન કોને કહેવાય? મેગ્નેટિક ડેક્લિનેશન અથવા ઘણીવાર ખાલી ડેક્લિનેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડેક્લિનેશન કોને કહેવાય તે સમજીએ. કાલે આપણે રેખાંશ ભણ્યા હતા. પૃથ્વીની સપાટી, સમજો કે આ પૃથ્વી છે. આ પૃથ્વી જે ધરીની આસપાસ ભ્રમણ કરે છે એ પૃથ્વીની આ ભૌગોલિક અક્ષ છે, ભૌગોલિક ભ્રમણાક્ષ અથવા ભૌગોલિક અક્ષ. આ ભૌગોલિક અક્ષમાં અહીંયા ભૌગોલિક ઉત્તર ધ્રુવ હશે અને અહીંયા ભૌગોલિક દક્ષિણ ધ્રુવ હશે. પૃથ્વીની સપાટી પર ભૌગોલિક ઉત્તર દક્ષિણ ધ્રુવોને જોડતા વર્તુળો આમ દોરીએ તો એ રેખાંશ આપે છે. આ રેખાંશ એ સાચી અથવા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા આપણને નક્કી કરી આપે. સમજો કે આ પૃથ્વીની સપાટી પર આ સ્થળ છે, તો આ સ્થળે એન ધ્રુવમાંથી આમ પસાર થઈ એસ ધ્રુવ તરફ આ રીતે આવું રેખાંશ આમ પસાર થતું હશે. પાછળના ભાગમાં વર્તુળ પૂરું કરશે. તો આ સ્થળેથી પસાર થતું આ રેખાંશ એ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરી આપે. આ રેખાંશ અને આ ભૌગોલિક અક્ષ બંને વડે રચાતા ઉર્ધ્વ સમતલને જીઓગ્રાફિક મેરિડિયન અથવા ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. કોના કોના વચ્ચે? તો કે પૃથ્વીની સપાટી પર ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતું આપેલા સ્થળેથી પસાર થતી રેખાંશ અને કોઈ પણ સ્થળે ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતી રેખાંશ પસાર થાય, આ રેખાંશ અને ભૌગોલિક અક્ષ, ભૌગોલિક ભ્રમણાક્ષ અથવા ભૌગોલિક અક્ષ આર ડેશ, કાલે આપણે નામ આપ્યું હતું આર ડેશ. ભૌગોલિક અક્ષ છે જેની આસપાસ પૃથ્વી છે એ પરિભ્રમણ કરે છે. આ રેખાંશ અને ભૌગોલિક અક્ષ આ બંને વડે રચાતા ઉર્ધ્વ સમતલને, અહીંયા આ રીતે આમ સમતલ રચાય. સમજો કે આમ લીટી આમ છે, આમ બરાબર પૃથ્વીની સપાટી ઉપર, તો ઈ અર્ધવર્તુળ અને ઈ રેખાંશ અને આ કેન્દ્રમાંથી પસાર થતી ભૌગોલિક અક્ષ એ બંને વડે આવું સમતલ રચાય. રેખાંશ અને ભૌગોલિક અક્ષ આ બંને વડે રચાતા સમતલને, આ બંને વડે રચાતું સમતલ એટલે જીઓગ્રાફિક મેરિડિયન. જીઓગ્રાફિક મેરિડિયન અથવા ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. ભૌગોલિક ધ્રુવતલ. ફરીથી કહું, પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળેથી રેખાંશ પસાર થતી હોય કે જે ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા આપણને નક્કી કરી આપે, આ રેખાંશ અને
પૃથ્વી જે અક્ષની આસપાસ ભ્રમણ કરે છે એ પૃથ્વીની ભૌગોલિક ભ્રમણાક્ષ. આ બંને વડે રચાતા ઉર્ધ્વ સમતલને તે સ્થળનું જિયોગ્રાફિક મેરિડિયન અથવા ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. આ જ રીતે પૃથ્વીની સપાટી પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા પસાર થતી હોય કે જે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા આપે. આપણને ખબર છે કે અહીંયા ભૌગોલિક ઉત્તર ધ્રુવ છે, એ જ રીતે એ જ સ્થળથી થોડે દૂર એ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. અહીંયા ભૌગોલિક દક્ષિણ ધ્રુવ છે SG, તો અહીંયા ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે SM. ભૌગોલિક ધ્રુવો અને ચુંબકીય ધ્રુવો એક સ્થળે નથી. તેથી પૃથ્વીના ચુંબકના અહીંયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ હશે કે જેને આપણે ચુંબકીય ઉત્તર તરીકે ઓળખીએ છીએ. અહીંયાથી ક્ષેત્ર રેખા આમ બહાર નીકળે છે. આ ક્ષેત્ર રેખા આ રીતે અહીંયા આમ દાખલ થતી હોય છે. અહીંયાથી આમ ક્ષેત્ર રેખા બહાર નીકળે અને અહીંયા આમ દાખલ થતી હોય છે. અહીંયા ભૌગોલિક ધ્રુવ છે, આ ચુંબકીય ધ્રુવ છે. આ ભૌગોલિક અને ચુંબકીય જિયોગ્રાફિક નોર્થ પોલ અને આ મેગ્નેટિક નોર્થ પોલ એક જ સ્થળે નથી, અલગ અલગ સ્થળે છે. બંને વચ્ચે, બંને રેખા વચ્ચે આ ભૌગોલિક રેખા અને આ ચુંબકીય અક્ષ એ બંને એકબીજા સાથે કાલે આપણે ભણ્યા 11.3 અંશનો ખૂણો બનાવે છે. તેથી પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે આ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય. ચુંબકીય ક્ષેત્ર રેખા કે જે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા આપણને આપે. આ ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષ, ચુંબકીય અક્ષ ચુંબકના આ ધ્રુવોમાંથી પસાર થતી આ અક્ષ M ડેશ, જેને નામ આપ્યું હતું કાલે આપણે, ખબર હોય તો M ડેશ ચુંબકીય અક્ષ. આ ચુંબકીય ક્ષેત્ર રેખા પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષ આ બંને વડે રચાતા કાલ્પનિક સમતલને, આ બંને વડે રચાતું સમતલ જેને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. મેગ્નેટિક મેરિડિયન અથવા ગુજરાતીમાં ચુંબકીય ધ્રુવતલ, ચુંબકીય ધ્રુવતલ કહેવાય. મેગ્નેટિક મેરિડિયન અથવા ચુંબકીય ધ્રુવતલ કોના કોના વચ્ચે રચાતું આ સમતલ? પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય તો આપેલા સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખા અને પૃથ્વીની ચુંબકીય અક્ષ આ બંને વડે, ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષ વડે રચાતા ઉર્ધ્વ સમતલને મેગ્નેટિક મેરિડિયન અથવા ચુંબકીય ધ્રુવતલ કહેવાય. મુક્ત રીતે પરિભ્રમણ કરી શકતી ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકતી સોય લટકાવો તો એ હંમેશા ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે. તેથી ચુંબકીય સોય હંમેશા મેગ્નેટિક મેરિડિયન હોય. મેગ્નેટિક મેરિડિયનના સમતલમાં ચુંબકીય સોય હંમેશા રહેલી હોય. તેથી ચુંબકીય ક્ષેત્ર એ મેગ્નેટિક મેરિડિયનની અંદર, મેગ્નેટિક મેરિડિયન નામના સમતલમાં હોય છે. આ જિયોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે કંઈક ખૂણો હોય. જિયોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેના ખૂણાને આપેલા સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે જિયોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન, ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન અથવા ચુંબકીય દિક્પાત કોણ કહેવાય. પૃથ્વીની
સપાટી પરના કોઈ સ્થળે જિયોગ્રાફિક મેરિડિયન, જીએમ એટલે જિયોગ્રાફિક મેરિડિયન, અને એમએમ એટલે મેગ્નેટિક મેરિડિયન વચ્ચે રચાતા ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. આ ડેક્લિનેશનની વ્યાખ્યા છે. વ્યાખ્યા આપતી વખતે જે તે સ્થળ પાસે આ ડેક્લિનેશન હોય એટલે પૃથ્વીની સપાટી પરના કોઈ સ્થળે જિયોગ્રાફિક મેરિડિયન આપેલા સ્થળે હોય, એ જ રીતે એ જ સ્થળે કંઈક મેગ્નેટિક મેરિડિયન કોઈક દિશામાં હોય. આવા બે સમતલ હોય. આ સમતલ એક જ નથી હોતા, બે વચ્ચે કંઈક ખૂણો હોય છે. આ જિયોગ્રાફિક મેરિડિયન એટલે કે ભૌગોલિક ધ્રુવતલ, અને તે જ સ્થળે મેગ્નેટિક મેરિડિયન એટલે કે ચુંબકીય ધ્રુવતલ. જિયોગ્રાફિક મેરિડિયન જીએમ, મેગ્નેટિક મેરિડિયન એમએમ, આ બંને વચ્ચે આપેલા સ્થળે રચાતા ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળોએ ડેક્લિનેશન જુદું જુદું હોય. વિષુવવૃત્ત ઉપર ડેક્લિનેશનનું મૂલ્ય નાનું હોય, પણ ધ્રુવ પ્રદેશ તરફ જતા ડેક્લિનેશન વધતું જાય. વિષુવવૃત્ત આવા પૃથ્વીની સપાટી પરના આ સ્થળો પર, વિષુવવૃત્ત પરના સ્થળોની આસપાસ, વિષુવવૃત્ત પરના સ્થળોની આસપાસ એ મેગ્નેટિક ડેક્લિનેશન, ચુંબકીય દિક્પાત કોણ, એનું મૂલ્ય નાનું હોય. જ્યારે ઉપર તરફ કે નીચે તરફ ભૌગોલિક વધતા અક્ષાંશ વાળા સ્થળો તરફ જાઓ, ઉપર જાઓ એમ અક્ષાંશ ઉત્તર અક્ષાંશ વધશે, નીચે આવો એમ દક્ષિણ અક્ષાંશ વધશે. વધતા અક્ષાંશ વાળા સ્થળ તરફ જાઓ તેમ તેમ ડેક્લિનેશનનું મૂલ્ય વધતું જાય છે. ભારત એ વિષુવવૃત્ત પરનો દેશ છે, તેથી વિષુવવૃત્ત પર ડેક્લિનેશન નાનું છે. તેથી આપણા દેશમાં જુદા જુદા સ્થળોએ ડેક્લિનેશન જુદું જુદું હોય, પણ એ ખૂબ જ ઓછું હોય છે. દાખલા તરીકે ભારતમાં ડેક્લિનેશનનું મૂલ્ય જોઈએ તો દિલ્હીમાં 0°41' ઈસ્ટ છે. ક્યાં? દિલ્હીમાં. આ જ રીતે મુંબઈમાં 0°58' વેસ્ટ છે. 0°58' વેસ્ટ ક્યાં છે? મુંબઈમાં. હકીકતમાં પૃથ્વીની સપાટી પરના જિયોગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચેનો ખૂણો એટલે ડેક્લિનેશન. આ ડેક્લિનેશન એ આ બંને સમતલ વચ્ચેનો ખૂણો છે. તો ખરેખર એ રેખાંશ એ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા અને ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે કે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો થાય. તો રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચેના ખૂણાને પણ ડેક્લિનેશન કહેવાય. તેથી આવી રીતે વ્યાખ્યા આપી શકાય. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે પસાર થતી રેખાંશ, ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતી રેખાંશ, અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરતી ચુંબકીય ક્ષેત્ર રેખા. કોઈ પણ સ્થળેથી રેખાંશ પસાર થતી હોય, ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય. આ બંને વડે રચાતા ખૂણાને, આ બંને વચ્ચે રચાતા ખૂણાને તે સ્થળનું ડેક્લિનેશન કહેવાય. આ રેખાંશ એ સાચી ઉત્તર દક્ષિણ દિશા આપે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા એ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા આપે. આમ સાચી ઉત્તર દક્ષિણ દિશા અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા વચ્ચેના ખૂણાને પણ ડેક્લિનેશન કહેવાય. તેથી ડેક્લિનેશનને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય. પૃથ્વીની સપાટી પરના કોઈ સ્થળે સાચી અથવા ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા બંને વડે વચ્ચે રચાતા ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. જ્યાં ડેક્લિનેશનનું મૂલ્ય વધારે
ત્યાં સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા બંને વચ્ચે ખૂણો વધારે હોય. આપણને ખબર છે કે સાચો ઉત્તર ધ્રુવ આ છે, ચુંબકીય ઉત્તર ધ્રુવ આ છે. હવે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે આપણે ચુંબકથી ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરશું તો એ તો આ તરફ જ ગોઠવાશે. સાચો ઉત્તર ધ્રુવ તો આ તરફ છે. તેથી આ સાચા ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા બંને વચ્ચે કંઈક ખૂણો હોય. પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થળોએ આ સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા વચ્ચે અલગ અલગ ખૂણા હોય. આ ખૂણાને ડેક્લિનેશન કહેવાય. વિષુવવૃત્ત ઉપર ડેક્લિનેશનનું મૂલ્ય નાનું છે. તેથી વિષુવવૃત્ત ઉપર મુંબઈ અને દિલ્હી પાસે, આપણો દેશ વિષુવવૃત્ત ઉપર છે, તેથી મુંબઈ અને દિલ્હી પાસે માત્ર આટલો છે. સાચી ઉત્તર દિશા અને ખોટી અથવા ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા બંને વચ્ચે માત્ર કેટલો 41 મિનિટનો દિલ્હીમાં અને મુંબઈમાં 58 મિનિટ, એટલે આશરે 1 અંશ જેટલો ફેરફાર છે. તેથી આપણા દેશમાં આપણે લગભગ ચુંબકીય સોય વડે આપણને સાચી જ ઉત્તર દક્ષિણ દિશા મળે છે. પણ એવા સ્થળો કે જ્યાં ડેક્લિનેશનનું મૂલ્ય વધારે હોય, વધતા અક્ષાંશવાળા સ્થળોએ વિષુવવૃત્તથી ઉપર અને નીચે તરફ જાઓ, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જાઓ એમ અક્ષાંશ વધતા જાય. આ વધતા અક્ષાંશવાળા સ્થળોએ ડેક્લિનેશનનું મૂલ્ય મોટું હોય. કોઈ સ્થળે ડેક્લિનેશન સમજો કે 20 અંશ છે ને, તો એનો અર્થ એવો કે સાચી ઉત્તર દિશા અને ચુંબકની ઉત્તર દિશા બંને વચ્ચે 20 અંશનો ખૂણો છે. વિષુવવૃત્ત ઉપર આપણે ચુંબકની મદદ વડે સાચી ઉત્તર દક્ષિણ દિશા મળે, કારણ કે ડેક્લિનેશન નાનું છે એટલે બહુ જાજો ફેર ન પડે. પણ વધતા અક્ષાંશવાળા સ્થળોએ કે જ્યાં ડેક્લિનેશન મોટું છે ત્યાં ચુંબક વડે આપણને સાચી ઉત્તર દક્ષિણ દિશા ન મળે, ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા જ મળે. તેથી કહેવાનો અર્થ મારો એવો છે કે પૃથ્વીની સપાટી પરના દરેક સ્થળોએ ચુંબક વડે સાચી ઉત્તર દક્ષિણ દિશા મેળવી શકાય નહીં. વિષુવવૃત્ત પરના સ્થળોએ ચુંબક છે લગભગ સાચી ઉત્તર દિશા આપે છે. તો આ પૃથ્વીના ચુંબકત્વના ઓળખ માટેનો એક પ્રાચલ મેગ્નેટિક ડેક્લિનેશન. બધી વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવાની. જીઓગ્રાફિક મેરિડિયન અથવા ભૌગોલિક ધ્રુવતલ કોને કહેવાય? તો પૃથ્વીની સપાટી પરના આપેલા સ્થળે પસાર થતી રેખાંશ અને ભૌગોલિક અક્ષ બંને વડે રચાતા ઉર્ધ્વ સમતલને તે સ્થળનું ભૌગોલિક ધ્રુવતલ અથવા જીઓગ્રાફિક મેરિડિયન કહેવાય. ચુંબકીય ધ્રુવતલ અથવા મેગ્નેટિક મેરિડિયન કોને કહેવાય? તો કે પૃથ્વીની સપાટી પરના આપેલા સ્થળે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષ બંને વડે રચાતા ઉર્ધ્વ સમતલને તે સ્થળનું મેગ્નેટિક મેરિડિયન અથવા ચુંબકીય ધ્રુવતલ કહેવાય. કોઈ પણ સ્થળે, પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન વચ્ચે રચાતા ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. બીજી રીતે પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળેથી પસાર થતી રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર રેખા બંને વડે રચાતા ખૂણાને તે સ્થળનો ડેક્લિનેશન કહેવાય. ત્રીજી રીતે વ્યાખ્યા, પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા વચ્ચે રચાતા ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક ડેક્લિનેશન કહેવાય. સાચી ઉત્તર દિશા સમજો કે આમ છે, આ સાચી ઉત્તર દિશા, અને ચુંબક છે એ આવી રીતે ચુંબકીય સોય આમ ગોઠવાય છે. તો આ સાચી ઉત્તર દિશા અને આ ચુંબકીય ઉત્તર દિશા આ બંને વચ્ચે જે ખૂણો રચાય એ મેગ્નેટિક ડેક્લિનેશન છે. ભારતમાં ડેક્લિનેશનનું મૂલ્ય ખૂબ જ નાનું છે. જુદા જુદા સ્થળોએ ડેક્લિનેશન જુદો જુદો હોય. તો આ પૃથ્વીની સપાટી પરનો એક પ્રાચલ મેગ્નેટિક ડેક્લિનેશન. પૃથ્વીના ચુંબકત્વને ઓળખવા માટે ત્યાર પછી બીજો એક પ્રાચલ છે ડીપ એંગલ અથવા ખાલી ડીપ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મેગ્નેટિક ડીપ અથવા એંગલ ઓફ ડીપ. મેગ્નેટિક ડીપ અથવા એંગલ ઓફ ડીપ કોને કહેવાય તે જોઈએ. મેગ્નેટિક ડીપ અથવા ડીપ એંગલ
ઇન્ક્લિનેશન તરીકે ઓળખાય. ઇન્ક્લિનેશન અથવા એંગલ ઓફ ડીપ. જેને સંકેતમાં આઈ વડે આપણે દર્શાવીએ છીએ. મેગ્નેટિક ડીપ, ચુંબકીય નતિકોણ અથવા નમન કોણ, ગુજરાતીમાં કહીએ તો નમન કોણ. આ બધા એના નામ છે. મેગ્નેટિક ડીપ અથવા ડીપ એંગલ અથવા એંગલ ઓફ ડીપ અથવા ઇન્ક્લિનેશન અથવા નમન કોણ અથવા નતિકોણ પણ ઘણી વાર કહેવાય, જેને સંજ્ઞામાં આઈ વડે દર્શાવાય. આ ડીપ એંગલ કોને કહેવાય તે જોઈએ. પૃથ્વીની સપાટી પર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય, તેથી પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય. પૃથ્વીની સપાટી પરના પ્રત્યેક સ્થળે પસાર થતી આ ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા જમીનને દરેક સ્થળે સમાંતર હોતી નથી. સમજો કે અહીંયા ઉત્તર કેનેડામાં જઈએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા આમ શિરોલંબ અધો દિશામાં જતી હોય. ઉત્તર કેનેડામાં કે જ્યાં પૃથ્વીના ચુંબકનો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે, ત્યાં ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા આમ દાખલ થતી હશે, તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા આમ ઉર્ધ્વ હશે, આમ અંદર દાખલ થતી હશે. એ જ રીતે એન્ટાર્કટિકામાં કે જ્યાં ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે, ત્યાં આ રીતે આમ ક્ષેત્ર રેખા શિરોલંબ ઉર્ધ્વ દિશામાં બહાર નીકળતી હશે. એટલે ચુંબકીય ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખા શિરોલંબ ઉર્ધ્વ કે અધો દિશામાં હોય. અહીંયાથી ચુંબકીય ધ્રુવો પરથી વિષુવવૃત્ત પર જેમ જેમ પસાર થતા જાય તેમ તેમ વિષુવવૃત્ત પર ચુંબકીય ક્ષેત્ર રેખા જમીનને સમક્ષિતિજ સમાંતર થઈ જાય. જેમ જેમ ચુંબકીય ધ્રુવોથી આપણે ચુંબકીય વિષુવવૃત્ત તરફ જઈએ તેમ તેમ ક્ષેત્ર રેખા છે આમ નમતી જાય. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે ચુંબકીય ક્ષેત્ર રેખાએ સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનું ડીપ એંગલ અથવા એંગલ ઓફ ડીપ કહેવાય. અથવા પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ એક ચુંબકીય સોય ગોઠવીએ તો એ ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાશે. સાથે સાથે આ ચુંબકીય સોય કંઈક ખૂણે નમેલી હશે. સમક્ષિતિજ સાથે મુક્ત ભ્રમણ કરતી ચુંબકીય સોય જેટલા ખૂણે નમેલી હોય, આ ખૂણો જેટલા ખૂણે નમેલી હશે એટલા જ ખૂણે ચુંબકીય ક્ષેત્ર રેખા નમેલી હશે. સમક્ષિતિજ સાથે આ ચુંબકીય સોય અથવા ક્ષેત્ર રેખા જેટલા ખૂણે નમેલી હોય આ ખૂણાને નમન કોણ, ઇન્ક્લિનેશન, એંગલ ઓફ ડીપ, ડીપ એંગલ અથવા મેગ્નેટિક ડીપ કહેવાય. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાએ સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનું મેગ્નેટિક ડીપ કહે છે. અહીંયા આપણને ખબર છે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા આમ ઉર્ધ્વ છે, અહીંયા એ ઉર્ધ્વ, અહીંયા બહાર નીકળતી દાખલ થતી દિશામાં, અહીંયા બહાર નીકળતી દિશા. અહીંયાથી પૃથ્વીની સપાટી પરના આ બધા સ્થળોએ આમ જાઓ એમ એમ ક્ષેત્ર રેખા આમ નમતી જાય. આમ ચુંબકીય ક્ષેત્ર રેખા સમક્ષિતિજ સાથે જેટલા ખૂણે ઉપર કે નીચે તરફ નમેલી હોય આ ખૂણાને નમન કોણ અથવા ડીપ એંગલ મેગ્નેટિક ડીપ કહેવાય. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાએ સમક્ષિતિજ સાથે બનાવેલા ખૂણાને તે સ્થળનો મેગ્નેટિક ડીપ આઈ કહેવાય. સંકેતમાં એને શેના વડે દર્શાવવામાં આવે છે? આઈ વડે.
આમ ચુંબકીય સોય છે આ ડીપ એંગલ જેટલા ખૂણે સમક્ષિતિજ સાથે નમેલી રહે છે. જુદા જુદા સ્થળોએ ડીપ એંગલ જુદો જુદો હોય. ચુંબકીય ધ્રુવો પર ડીપ એંગલ આઈ અથવા ફાઈ વડે દર્શાવાય. ઘણીવાર ફાઈ વડે દર્શાવવામાં આવે છે. ચુંબકીય ધ્રુવો પર ચુંબકીય ક્ષેત્ર રેખા આમ શિરોલંબ હોય, બરાબર, તો સમક્ષિતિજ સાથે 90 નો ખૂણો બનાવે. તેથી ચુંબકીય ધ્રુવો પર ડીપ એંગલ 90 અથવા π/2 રેડિયન હોય છે. જ્યારે ચુંબકીય વિષુવવૃત્ત પર MCQ માટે યાદ રાખશું, વિષુવવૃત્ત પર ડીપ એંગલ આઈ અથવા ફાઈ વિષુવવૃત્ત ઉપર જમીનને સમાંતર હોય. આ ચુંબકીય ક્ષેત્ર રેખા આ જમીનને સમાંતર હોય. ચુંબકીય વિષુવવૃત્ત ઉપર સમક્ષિતિજ જ હોય. તો પછી બંને વચ્ચે કઈ ખૂણો 0 છે. ચુંબકીય ક્ષેત્ર રેખા સમક્ષિતિજ સાથે 0 ખૂણો બનાવે તો ડીપ એંગલ અથવા મેગ્નેટિક ડીપ 0 અંશ છે તેમ કહેવાય. આમ ચુંબકીય ધ્રુવો પર ડીપ એંગલ 90 π/2 રેડિયન, જ્યારે ચુંબકીય વિષુવવૃત્ત ઉપર ડીપ એંગલ છે એ 0 હોય છે. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો બીજો પ્રાચલ મેગ્નેટિક ડીપ. હવે જોઈએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો. આપણે જોયું કે ચુંબકીય સોય અથવા ચુંબકીય ક્ષેત્ર રેખા સમક્ષિતિજ સાથે આઈ ખૂણે નમેલી હોય. તો કેટલાક સ્થળે આમ N ધ્રુવ ઉપર હોય તો કેટલાક સ્થળે ચુંબકનો આ S ધ્રુવ ઉપર હોય. એટલે આઈ જેટલા ખૂણે સમક્ષિતિજ સાથે ચુંબકીય ક્ષેત્ર રેખા નમેલી હોય. તેથી ચુંબકીય ક્ષેત્ર એના 2 ઘટક હોય. એક જમીનને સમાંતર સમક્ષિતિજ ઘટક અને બીજો જમીનને લંબ ઉર્ધ્વ અથવા અધો દિશાનો ઘટક. તેથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો સમજો કે આ રીતે આવા એક સમતલ છે. આ દિશામાં નામ આપવું આ P Q R S P Q ડેશ R ડેશ S. સાચી ઉત્તર અથવા ભૌગોલિક ઉત્તર દિશા છે. આ તરફ ચુંબકીય ઉત્તર દિશા છે. તો આ P Q R S એ જીઓગ્રાફિક મેરિડિયન છે. સમતલ P Q R S શું થશે? જીઓગ્રાફિક મેરિડિયન. જ્યારે સમતલ P Q ડેશ R ડેશ S એ મેગ્નેટિક મેરિડિયન હશે. પૃથ્વીની સપાટી પરના આ સ્થળે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આમ છે, આમ BE વડે દર્શાવું. અર્થ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર BE જે સમક્ષિતિજ સાથે કંઈક ખૂણે નમેલું છે. જેટલા ખૂણે નમેલું છે આ ખૂણો આય. તો આ ચુંબકીય સોય આમ સમક્ષિતિજ સાથે આ આઈ જેટલા ખૂણે નમેલી છે તો આ આઈ એ મેગ્નેટિક ડીપ હશે. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એ 2 ઘટક ધરાવે. એક સમક્ષિતિજ દિશાનો ઘટક અને એક ઉર્ધ્વ દિશાનો ઘટક. સમક્ષિતિજ દિશાના ઘટક HE વડે અને ઉર્ધ્વ દિશાના ઘટકને ZE વડે દર્શાવવામાં આવે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આ ઘટકોમાંથી પ્રથમ ઘટક સમક્ષિતિજ ઘટકની વાત કરું તો સમક્ષિતિજ ઘટક ઘણીવાર BH અથવા HE વડે દર્શાવાય. HE એ ચુંબકીય ક્ષેત્ર BE નો આઈ ખૂણે રચાતો ઘટક છે. કોઈ પણ BE નો આઈ ખૂણે ઘટક કેટલો હોય તો BE cos I. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE BE cos I જેટલો. જ્યાં BE આપેલા સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને I તે સ્થળનો મેગ્નેટિક ડીપ છે તો HE એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક છે. આ જ રીતે બીજો ઘટક મળે ઉર્ધ્વ ઘટક. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો વાત કરીએ ઉર્ધ્વ ઘટક ZE વડે દર્શાવવામાં આવે.
તો આ આઈ ખૂણે કોસ ઘટક એને લંબ સાઇન ઘટક, તો BE સાઇન આઈ. આ બંને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઘટકો છે, સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક. આકૃતિમાં આમ જીઓગ્રાફિક મેરિડિયન PQRS, મેગ્નેટિક મેરિડિયન PQ'R's, આ B ચુંબકીય ક્ષેત્ર, HE ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને ZE ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક છે. આ જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન બંને વચ્ચે કંઈક ખૂણો હશે, એ ડેક્લિનેશન છે. આ બધા જ પ્રાચલો એક જ આકૃતિમાં આપણે દર્શાવી દીધા. સાચી ઉત્તર દિશા, ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા, આ બંને વચ્ચે કંઈક ખૂણો રચાશે, એ ડેક્લિનેશન છે. મેગ્નેટિક મેરિડિયનમાં ચુંબકીય સોય આમ સમક્ષિતિજ નથી, કંઈક ખૂણે નમેલી હશે, એટલે ચુંબકીય ક્ષેત્ર કંઈક ખૂણે નમેલું હશે. જેટલા ખૂણે નમેલું છે એ નમન કોણ અથવા ડીપ એંગલ આઈ છે, જેના કારણે ચુંબકીય ક્ષેત્રના આવા બે ઘટકો મળે. આ બંનેનો વર્ગ કરી અને સરવાળો કરીએ તો BE વર્ગ કોસ વર્ગ આય, BE વર્ગ સાઇન વર્ગ આય, BE વર્ગ કોમન નીકળે, કોસ વર્ગ આય વત્તા સાઇન વર્ગ આય એટલે 1. તો શું લખાય? BE વર્ગ બરાબર HE વર્ગ વત્તા ZE વર્ગ, અથવા BE બરાબર વર્ગમૂળમાં HE સ્ક્વેર વત્તા ZE સ્ક્વેર. ઘટકોના પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટક સમક્ષિતિજ અને ઉર્ધ્વ, આ બંને ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ તે સ્થળનું ચુંબકીય ક્ષેત્ર આપે. BE બરાબર વર્ગમૂળમાં HE સ્ક્વેર પ્લસ ZE સ્ક્વેર. સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો એના વર્ગો એના સરવાળા વર્ગમૂળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર BE આપે. આ જ રીતે આ બંનેનો ભાગાકાર કરીએ, આ બંનેનો ભાગાકાર કરીએ તો BE કેન્સલ થઈ જાય. સાઇન ના છેદમાં કોસ કરીએ તો tan, તો tan I બરાબર ZE ના છેદમાં HE, ZE ના છેદમાં HE. આ ડીપ એંગલ અને સમક્ષિતિજ ઉર્ધ્વ ઘટક વચ્ચેનો સંબંધ છે, અને આ સમક્ષિતિજ ઉર્ધ્વ ઘટક અને પરિણામી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ત્રણેય વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ છે. આ બધા જ ડેક્લિનેશન D, ઇન્ક્લિનેશન I અથવા નમન કોણ ડીપ એંગલ I, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક હોરિઝોન્ટલ ફેક્ટર HE, ઉર્ધ્વ ઘટક અથવા વર્ટિકલ ફેક્ટર ZE ઉર્ધ્વ ઘટક, આ બધા જ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર એને સમજવા માટે, પૃથ્વીના ચુંબકત્વને જાણવા માટેના પ્રાચલો કહેવાય. ડેક્લિનેશન, ડીપ, સમક્ષિતિજ ઘટક, ઉર્ધ્વ ઘટક, આ બધા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રાચલો છે. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટકો એની બંને વચ્ચેનો સંબંધ છે. બરાબર. બંનેનો વર્ગ કરી સરવાળો કરતા આ સંબંધ મળે, બંનેનો ભાગાકાર કરતા આ સંબંધ મળે. તો આ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આ પ્રાચલો છે. વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. આજની આ થિયરી જોઈજો, ન સમજાય ત્યાં કહેજો. બરાબર. આ સૂત્રોનું ખાસ મહત્વ છે, આ સૂત્રો ખાસ યાદ રાખવા. બરાબર. બાકી આંકડાકીય માહિતી તો ટેક્સ્ટમાં આપેલી જ છે, આંકડાકીય માહિતીઓ યાદ રાખવાની. કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો. સારું, ચાલો, હવે ટાઈમ થઈ ગયો છે, આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.